बारडोली में फॉर्म 7 के दुरुपयोग पर कांग्रेस का विरोध, असलम साइकिल वाला ने की प्रांत अधिकारी से शिकायत। आदाब, मुस्लिम ऑफ गुजरात ये यूट्यूब चैनल पर आप सभी का स्वागत है। दक्षिण गुजरात के कांग्रेस नेता असलम साइकिल वाला बारडोली पहुंचे। उनके साथ बारडोली के मुस्लिम समाज के प्रतिनिधि भी मौजूद थे। ये दौरा फॉर्म 7 के जरिए मुस्लिम मतदाताओं के वोट काटे जाने की कथित साजिश के विरोध में किया गया। कांग्रेस नेता असलम साइकिल वाला ने बारडोली स्थित प्रांत अधिकारी के कार्यालय पहुंचकर औपचारिक रूप से शिकायत दर्ज कराई और बताया कि किस तरह फॉर्म 7 का गलत और सुनियोजित दुरुपयोग किया जा रहा है। उनका आरोप है कि बिना उचित जांच और सूचना के मुस्लिम समुदाय के मतदाताओं के नाम मतदाता सूची से हटाने की कोशिश की जा रही है। इस दौरान मुस्लिम समाज के लोगों ने भी अपनी पीड़ा सामने रखते हुए कहा कि उन्हें अचानक वोट कटने से संबंधित नोटिस मिल रहे हैं, जिससे समुदाय में भय और असमंजस का माहौल बना हुआ है। असलम साइकिल वाला ने प्रांत अधिकारी से मांग की कि फॉर्म 7 के तहत की जा रही सभी कार्यवाहियों की निष्पक्ष जांच कराई जाए और जांच पूरी होने तक किसी भी मतदाता का नाम सूची से न हटाया जाए। साथ ही इस प्रक्रिया में शामिल दोषी अधिकारियों और तत्वों के खिलाफ सख्त कार्रवाई की मांग भी की गई। कांग्रेस ने स्पष्ट किया कि वह लोकतंत्र और संविधान प्रदत्त मताधिकार की रक्षा के लिए पूरी मजबूती से खड़ी है और किसी भी समुदाय के साथ अन्याय नहीं होने देगी। बारडोली विधानसभा में कड़ोद गाम, बारडोली शहर, बलेश्वर, मलेकपुर, कपलेता आ बधा गामना આગેવાનો આવ્યા છે। એમાં કડોદના આ બધા આગેવાનો છે। જે પ્રમાણે 7 દિવસથી એચઆરમાં તમે કામગીરી કરી, બીએલઓ જમીન સ્તર પર કામ કર્યું, ગલીએ ગલીએ ફરીએ ગયા। કોઈ પણ મુસ્લિમ સમાજ કે કોંગ્રેસના આગેવાને ક્યારે કોઈ ફરિયાદ કરી નથી કે બીએલઓ સહકાર આપતો નથી કે અધિકારીઓ કામ કરતા નથી। તમારી કામગીરી સારી ચાલશે તે અમને સંતોષ હતો। અમારા સમાજે ઉત્સાહભેરમાં ભાગ લીધો, પુરાવા આપીને ડ્રાફ્ટ મતદાર યાદીમાં નામ નોંધાયા। તમે જે યાદી પ્રસિદ્ધ કરી ડ્રાફ્ટ યાદી, બધામાં એમના નામ આવી ગયા। પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા અઠવાડિયેથી જે ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરીને આપની સમક્ષ જે રજૂઆતો કરી કે બીએલઓને આપ્યા કે ઈઆરઓને આપ્યા, એકમાં પણ પુરાવો નથી। સૌ પ્રથમ તમને વાંધો એ છે તમારી કામગીરી સામે કે પુરાવા વગરની અરજીને તમે માન્ય કર્યું કેમ? બીજો પ્રશ્ન, માન્ય કર્યું તો એ અરજીને તાત્કાલિક તમારે રદ કરવી જોઈએ નહીં, દફતરે કરવી। વાંધો જરા કોઈ વચ્ચેની બોલતા, કાં તો દફતરે કરવી જોઈએ। તમે એ કર્યું નથી, બીએલઓને કહી દીધું કે તમે ઓનલાઈન એને ચડાવો અને કાર્યવાહી કરો। અમારે એની સામે પણ સખત વાંધો છે। ફોર્મ નંબર 7 સાથે કોઈએ વાંધા રજૂ કર્યા, પુરાવા આપ્યા, તમે 100% કાર્યવાહી કરો, વેરિફિકેશન કરો। પણ આવી રીતે ભાજપનો હાથો અધિકારીઓ બની જાય એ અમે કોઈપણ સંજોગમાં સાંકી લઈએ નહીં। આ અમારા સમાજની ભારતીય નાગરિકતા છીનવાનો હીન પ્રયાસ છે, ભાજપનો મતદાનનો અધિકાર છીનવાનો પ્રયાસ છે, જે અમને બંધારણીય રીતે મળ્યો છે। એટલે અમે કઈ રીતે સાંકી લઈએ? આજે અમે તમારી પાસે આટલી મોટી સંખ્યામાં આવ્યા શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે, પણ કોઈ એમ સમજે કે મુસ્લિમો શાંતિથી રજૂઆત કરે કે ડરતા નથી। આ એક કોમ છે કે જેલમાં જવા ડરે નહીં ને શહીદ થવા ડરે નહીં, એની સાથે અન્યાય થાય તો। અને રોડ પર ઉતરીશું ગાંધી ચિંધ્યા માર્ગે અને રેલવેના ટ્રેક પર ઉતરીશું, એમાં પાછળ નીકળીશું જો અમારા સમાજ સાથે અન્યાય થાય। અમે તમારી પાસે એટલી જ અપેક્ષા રાખીએ કે ફોર્મ નંબર 7 જેટલા તમારી પાસે આવ્યા આજ દિન સુધીમાં કે 31 તારીખ સુધીમાં, 1 તારીખે તમારી પાસેથી અમે એટલી લેખિત અપેક્ષા રાખીએ કે મેડમ એક લેખિત આપે કે જે વાંધા અરજીમાં ફોર્મમાં પુરાવા નથી એને અમે રદ કરીએ છીએ, તો અમને પૂરતો સંતોષ થશે। તમે જો ન કર્યા તો અમને સમજે કે ભારતીય જનતા પાર્ટી સાથે સીધું તમારું મેળાપીપણું છે અને તમે પણ મુસ્લિમો સાથે અન્યાય કરવા નીકળો છો ભારતીય જનતા પાર્ટીની છે। એટલે આપ અધિકારી જો ક્લાસ 1, અમે એટલો અપેક્ષા રાખીએ છીએ કે આપ બંધારણના રીતે ચાલો, ચૂંટણી પંચના નિયમ મુજબ ચાલો, અને ચૂંટણી પંચનો સ્પષ્ટ નિયમ છે કે પુરાવા હોય તો જ અરજી માન્ય કરવાની હોય। એમાં એકરારનામું છે, કોઈ એકરારનામાનો અમલ કર્યો નથી। તમે આવા ટ્વિટરોની સામે તાત્કાલિક ફરિયાદ કરવી જોઈએ કે જે તમારું ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે, સમયનો દુરુપયોગ કરી રહ્યા છે, સરકારી કામમાં અડચણ ઉભી કરી રહ્યા છે, એવાની સામે કાર્યવાહી કરવાને બદલે તમે મુસ્લિમોને શાંતિ તરફ આપવાનું શરૂ કરી દીધું, તો એ કઈ રીતે અમે ચલાવીએ? આ એ રજૂઆત કરવા માટે ખાસ કપલેતા, લાજપુર, કામરોદ એ બધા ગામમાં જે લોકલ સ્થાનિક ગણપતિ સમાજ પર અરજી કરાવી હતી, બધા તમને એફિડેવિટ આપી ગયા કે અમે અરજી કરી નથી। તો જયારે આવી બોગસ અરજી થાય ને તંત્ર તોય આંખ પર પાટા બાંધીને ધૃતરાષ્ટ્રની જેમ, તો કઈ રીતે અમારે ચલાવવાનું કહે? અન્યાયની સામે તો લડવું તો પડશે ને। તમારે જે ખોટું કર્યું છે, ગેરરીતિ કરી છે, એની સામે કોઈ કાર્યવાહી થતી જ નથી। પોલીસ તંત્ર હોય કે તમારું મહેસૂલી વિભાગ હોય, કાં તો આ ડિપાર્ટમેન્ટના, હું તો કહું આ ચિત્રકારોને કમળ જ ફોટો લગાવી દો તોય અમને વાન લાગશે કે પૂરું કમળમાં થઈ ગયું છે, ચાલો કઈ કરવાના નથી। જયારે તમે તમારી કાયદાનો અમલ કરવા માટે બેઠા હોય તો પછી તમારા જ રાજમાં આ રીતે કાયદાનો અંદાજ ચાલે કઈ રીતે ચાલવાય? અમારે એટલે જ નથી કે જે છે તમે તાત્કાલિક અસરથી એ ફોર્મ નંબર 7ની અરજીઓ રદ કરો
ને એનો અમને લેખિત તમે ઓફિશિયલી જાણ કરજો પ્રેસમાં કે જે પુરાવા વગરની અરજીઓ આવી છે એની સામે રદ કરીએ છીએ ને એમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની શરૂઆત કરો જે લોકો ખોટી રીતે અરજીઓ કરી છે એમની સામે. તમે કીધું કે મરણનો દાખલો પુરાવો આપે તો તમને પુરાવો ખબર પડે છે. એકરારનામામાં સ્પષ્ટ થયું કે સ્થળાંતરનું પણ હોય જે અરજી આપે ત્યારે હું આપું કે અનંતભાઈ માંડવી નથી રહેતા હવે માંગરોળ રહે છે તો મારે પુરાવો તો આપવા પડે ને તો જ અરજીને વેલિડ ગણો. તમે અમારી રજૂઆત આ છે સમજી લો કે કોઈએ તો સ્થળાંતર કર્યા કરે એટલે તમારા બીએલઓને મહેનત કરવાની તમારે મહેનત કરવાની. હા પુરાવા આપે તો 100% વેરિફિકેશન કરો એમાં અમને વાંધો નથી. મારી રજૂઆત આટલી જ છે કે પુરાવા વગરની ફોર્મ નંબર સાથે જે કે આવ્યા એને સ્કૂટીની કરીને તમે ઓફિશિયલી દફતરે કરો. બસ તમે એમાં વેરિફિકેશન કરાવીને તમે બીએલઓને પણ માનસિક ત્રાસ આપો છો. એને તો બિચારા 1.5 મહિનો મહેનત કર્યો ગ્રાઉન્ડ પર લોકોની સાથે સંકલન કર્યું નામ લાવ્યા પુરાવા સાથેના નામ આવ્યા તો જ મેપિંગ થયું હોય. પછી ફરી એને કહેવાનું કે તારી કામગીરી શંકાના સ્થાને છે શંકા લાગે છે તું ફરી જા. હા પુરાવા આપે તો 100% ચેક કરો અમને કઈ વાંધો નથી. અને જે લોકો ખોટી અરજીઓ કરી ઓફિશિયલી તમારા તરફે પણ પોલીસ કાર્યવાહી થવી જોઈએ અમે એવી અપેક્ષા રાખીએ. તો બીજી વાર આજે અમને શોખ નહીં થાય કે ચાલો અમે પણ કરી દે અરજી પણ અમે કાયદાને માનીએ છીએ. અમે જયારે તમે 25,000 ની સામે વાંધો મૂકી દઈએ પણ અમે કાયદાને જાણે કે અમે એક અરજી આપી તો અમે એક વર્ષ માટે અમને ફિટ કરી દેશે સામેવાળાને નહીં કરે જલ્દી. તો અમને એટલી અપેક્ષા રાખે કે નિયમ કાયદો એનો લાગુ પાડો. પેલો ફરિયાદ કે ભાઈ મેં ફરિયાદ કરી નથી એટલે એ લોકોની નાલાયકી જો કે એ લોકો કેટલી હદે ગયા કેટલી નિમ્ન સ્તરે રાજનીતિ પર ઉતરી આવ્યા છે. આ મતદાન છીનવાનો આપણો અધિકાર નથી આપણી દેશની નાગરિકતા છીનવાનો ફરિયાદ કરી રહ્યા છે ને આપણે હજુ શાંતિથી બેસી રહીશું તો આના કરતા ખરાબ દિવસો. આપણે લડવા માટે રોડ પર ઉતરીને કે પથ્થરમારો કરવાની જરૂર નથી ગોળીબાર કરવાની જરૂર નથી. આ દેશમાં મહાત્મા ગાંધી આપણને સત્યનો અને અહિંસાના પાઠ ભણાવ્યા છે એટલે સત્યના હિંસાના માર્ગે આંદોલન કરવાની આપણને જરૂર છે ને આજે જરૂર પડી છે. આટલી ટૂંકી નોટિસમાં તમે બધા આવ્યા બતાવે છે કે તમને સમાજની લાગણી છે. હું કડોદ ગામના તમામ મુસ્લિમ આગેવાનોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું કે હિંમતભાઈ એમને મિટિંગ કરી અને કીધું કે ના અમારે કામ પહેલ કરશે અને પ્રાંત ઓફિસ આવશે. એ પ્રમાણે જેટલા મુસ્લિમ સમાજના કામો છે હું તો બધાને અપીલ કરું છું કે તાલુકા વિકાસ